ચાણસ્માના ગોગા મહારાજ મંદિરની રજત જયંતીના પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત રહી આશીર્વાદ મેળવ્યા। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે વિકાસની સાથે વિરાસતને સાચવી પણ ખૂબ જરૂરી છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાટણ જિલ્લાના ચાણસ્મા ગામમાં આવેલા પ્રાચીન ગોગા મહારાજ મંદિરને 25 વર્ષ પૂર્ણ થતાં રજત જયંતી પ્રસંગે ઉજવાઈ રહ્યો છે। 17મી જાન્યુઆરીથી શરૂ થયેલા આ ધાર્મિક પ્રસંગની પૂર્ણાહુતિ પ્રસંગે આજે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગોગા મહારાજના મંદિરે દર્શન કરી યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી। પાટણના ચાણસ્મા ખાતે ગોગ મહારાજના મંદિરના રજત જયંતી પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું, બહુ લાંબા સમય બાદ ચાણસ્મા આવવાનું થયું છે। આ ખૂબ મહત્વનો ધાર્મિક પ્રસંગ છે, કારણ કે આપણા આ જ પ્રસંગો બધાને ભેગા કરે છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે કે વિકાસની સાથે વિરાસતને સાચવી ખૂબ જરૂરી છે। વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આપણે વિરાસત સાચવવા માટેના કાર્યક્રમ પણ કરવા જોઈએ। આ પ્રસંગે સૌ સાથે મળીને આગળ વધીએ, દેશ તેમજ રાજ્યની પ્રગતિ માટે કામ કરી વિકસિત ભારતમાં પોતાનું યોગદાન આપીએ। આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર, રાધનપુર ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી એમ પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા શ્રી વી કે નાઈ તેમજ સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જયેશભાઈ ગજ્જર, પાટણથી। અમારી ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। પછી મારે અહીંયા આવવાનું થયું ચાણસ્મા। કિરીટભાઈ આવ્યા છે, કેસી છે, અમારા માજી ધારાસભ્ય શ્રી છે, પ્રમુખ છે, જોઈ ભાવજીભાઈ તબિયત હજુ સારી છે ને અહીંયા આપણા પ્રસંગમાં આવે એ આપણા માટે બહુ ગૌરવની વાત છે। મિત્ર, આપણે તો અમુક ઉંમર થાય પછી એમ થાય કે હવે ક્યાંય જવું નથી, બી આપણે ઘેર હારા। પણ આ પ્રસંગ એવો પ્રસંગ છે કે બધાને ભેગા કરે। માન્ય વડાપ્રધાન શ્રી પણ હર હંમેશ કહે છે કે વિકાસ આપણે ગમે તેટલો કરીએ પણ આપણી વિરાસત જો આપણે સાચવીશું તો એ વિકાસ કામનો છે ને એ વિકાસ લાંબો ટકશે। એટલે ચાણસ્મામાં આજે ગોગા મહારાજના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ કે માન્ય વડાપ્રધાન શ્રીએ જે વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે એ આપણે બધા સાથે મળી અને સૌથી મોટી ગુજરાત લીડ લઈ અને સંકલ્પ પૂરો કરાવે એવી ગોગા મહારાજના ચરણોમાં પ્રાર્થના, અને આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગણેશ। મારું નામ મહેન્દ્રભાઈ અમથાભાઈ દેસાઈ, મારું વતન ચાણસ્મા। ચાણસ્મામાં મધ્યમ આવેલું ગોગા બાપાનું વર્ષો પુરાણું મંદિર એના 2000ની સાલમાં જીર્ણોદ્ધાર કરી અને પાંસીબાન પથ્થરમાં બનાવેલ અને ગોગા બાપાની સાથે 2 માતાજીઓ ચામુંડમાં અને જેથી સુકોતરમાની પ્રતિષ્ઠા કરેલ। વર્ષો પુરાણા આ ગોગા બાપાના મંદિરમાં આજે રોજ 25મો પાટોત્સવ પૂરો થતો હોય એ નિમિત્તે અમે મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવાનું। આ 25મા વર્ષ દરમિયાન પથ્થરના બનેલા 2000ના મંદિરમાં સુવર્ણ મંદિર બનાવવાનો મારા કુટુંબને લાભ મળેલ છે, એટલે સુવર્ણ મંદિર બનાવવાનું કામ કરેલ અને સુવર્ણ મંદિરમાં વાલીનાથ બાપાના મહંત શ્રી જયરામગીરી બાપુ તથા મુખ્યમંત્રી આપણા રાજ્યના એ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે સુવર્ણ મંદિર ખુલ્લું મૂકેલ છે। સુવર્ણ મંદિરમાં અંદરના ભાગમાં 100 તોલા સોનું વાપરેલ છે।